હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વેમે ન રાખતા. એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વઢું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કઈ ઘટે તો છે જી, 100%ની વાત છે. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી કે તમારી સામે દ્રષ્ટિ મેળવી કે વાતમાંય માલ નહીં. પણ હીહીન હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની અરે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપની વાતો કરે કઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય. 60 વર્ષની થયો ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતીઓ ઢબો ઢાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાસ. શું આ શું કેવા સંતાન થાય? કાંઈ વળે નહીં રામ. એ તો પેઢીયું તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય. ખોટી વાત છે. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાયશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાવ, હાલો હું મૂકવા આવું. કોની પાસે વાતું કરીએ રામ? વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરણને લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે મારા રામ? વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા. તોરલની કહું તૂટતી હતી. ઓ ભાઈ આ બેઠી બેઠી તોરલને કે વાહ જાડેજા, વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ઈ સધીરની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા. અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું, મને જોશે ને તો પાછો બીશે સધીર. જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને શિષ્યને, જો ગુરુ શિષ્યને ન સમજીએ કે શિષ્ય ગુરુને ન સમજીએ કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાયત પંડિતને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. તેદી અત્યારે તો પરીક્ષા કરો તો એ કઈ ન હોતે. આયલો તમારી કંઠી અમારે નથી જોતી. એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું હોય ને બે ને થઈ જાય સાચું હોય ને. કારણ કે આમાં સાચું જોકે હાલે છે ખોટું. હમણે 2 ને 2 ભજન ગાયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો, મેં કીધું આમને શું જોતું છે. પછી ઓલા વ્રતના સપના કીધું તા બધા ડોલવા મળ્યા. ઠીક આમ હતું એમ કોને એટલે આમ ચાર્જિંગ થઈ જાય ને. મેં કે હાલે ખોટું. આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ હાલ્યું, સંતવાણી નું હાલી. ખોટું જ હાલે છે. જો તેમ સોખું ઘી લઈને બજારમાં રાડ્યું વાળજો, જો ખપે મને કહેજો. દારૂ બાવળિયામાં બેસે ને તો ખપી જાય. ખોટું હાલ્યું જાય ને. હા વિચારવા જેવું છે. અને સાચું છે ને, સાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધા કરતા અઘરું છે. જો જીરવાઈ જાય ને, આ અમને કદાચ 5 જણા અમારા વખાણ કર્યા હતા, એમ 1 ફૂટ અધરે હાલવી, મેં કંઈક કર્યું, મેં કંઈક કર્યું, હવે તું મરી જવાનો. આ તો એની કૃપા છે તા બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે. ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું? આપવા વાળો તો ઈ છે ને. આ જીરવવું બાપુ અઘરું છે. અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો. પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું, અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાપુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય. તણા મેળામાં કોક દી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય. બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે. પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા. પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને,
હવે નગર એ ભગવાનનું કદાચ 2 ભજન ગાય ને ભગવાનના 5 નામ લે તેમાં મને શું ખોટ આવે? તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને, અમે આખી દુનિયાને શીખામણ દે ભાઈ કે આ જેટલો હંપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો, કલાકાર સાજા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું, એનો તબલચી જુદો હોય, એની પેટી જુદી હોય, કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે. હંપ હોય તો એક તબલચી ન બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ, એક થઈ જવાય બાપુ. હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ, મરી જવાનું છે. કલાકાર હોય તોય મરી જાય, ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય. રામ ને કૃષ્ણને દુનિયા છોડવી પડી, તમારું ને મારું પાંચ્યું નહીં આવે. અને લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે, કારણ કે આ ઠેકડા મેં મારી લીધા. મેં હમણાં કીધું ને, મેં મારી લીધા ને મને સમજણ આવી, સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું. આપણે તમતા આમતા ઠેકડા ફરતા હતા, ઓલા ચાવી વાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા. આપણે રમકડા અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એક દી ખૂટી રહેવાની છે, હળવો રહે ને. બધાય બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ, તમે જોજો ગરીબ માણસ છે ને, ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવું આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ નહોતું, ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું, મસર કે કરડે ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય, બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે. બોલો હવે આ ઝૂંપડામાં બારણું નથી, ગાડલું નથી, પંખો નથી, કાંઈ નથી તો એવડે મસરીને નહીં ભાળતા હોય. પણ મસરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખિસ્સા કાતરીને હૂતો છે, એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાથ બેઠો બેઠો કરે છે રામ. હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણસ રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને, કોક દીક મારો નાથ અપાવે એક પાર્લેનું પડીકું, એક 5 રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું એમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે, એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાપી આવો ને બાપુ એ લુગડા વગેરેના છોકરા ખાઈને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડવા દે, એ ન મોળા પડવા દે. હારાની તો આખી દુનિયા છે ભલામણ, પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે, એને કોઈ પૂછે હાતમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી ક્યાં પૂછજો કે હાતમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાચ જો અપાવે 500 કિલો તેલ ઝૂંપડામાં આપી આવો ને, અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો હા છે મારા બાપ. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય. જાઓ ભૂવા પાસે દાણા જોરાવી નાખો. તમે કોને નડ્યા છે એ જોવો ને પેલા. નડે કાંઈ નહીં.